આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું પાયલ અંતાણી. કચ્છ મિત્રના પ્રથમ પાને સમાચાર છે. ન્યાયતંત્રનો હસ્તક્ષેપ જરૂરી પણ મર્યાદામાં. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ BR ગવેનો સ્પષ્ટ મત. નાગરિક અધિકારની રક્ષા ન થાય ત્યારે હસ્તક્ષેપ કરવો પડે. અધિક સક્રિયતા ચિંતાનો વિષય. કચ્છ મિત્રમાં વધુ એક સમાચાર છે. પૂર્વ કચ્છમાં નવા વીજ જોડાણ નહીં મળતા ઉદ્યોગોને મુશ્કેલી. એક તરફ પવનચક્કી, સૌર ઉર્જાનું મોટું વીજ ઉત્પાદન છતાં ઉદ્યોગ એકમોના નવા જોડાણ. વીજ ભાર વધારવાની અરજી અટકાવાઈ. ઉદ્યોગ એકમો માટે વિકટ પરિસ્થિતિની સરકારને જાણ કરીશું. કચ્છ મિત્રના 9મા પાને સમાચાર છે. કચ્છમાં 30 ગ્રામ પંચાયત સમરસ. સૌથી વધુ 9 ભુજમાં. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ. સરપંચ અને સભ્ય પદ માટે 1662 દાવેદાર મેદાનમાં. ચૂંટણીને લઈ ગ્રામ્ય વિસ્તારમાં વર્તાતો ધમધમાટ. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન: રિઝર્વેશન ચાર્ટ 24 કલાક પહેલા બનશે, જલ્દી નવી સિસ્ટમ લાગુ. ભુજ ફ્રન્ટ પેજ પર અન્ય એક સમાચારમાં કોલેજોમાં કોઈ પણ સંજોગોમાં ઓફલાઈન પ્રવેશ નહીં, જીકાસ મારફતે જ થશે પ્રક્રિયા. ઉચ્ચ શિક્ષણના કમિશનર દ્વારા તમામ કુલપતિઓને તાકીદ કરાઈ. અંદરના પાને વધુ એક સમાચાર જોઈએ તો ભચાઉમાં એકમાત્ર સ્થળે થતી આધાર કાર્ડની કામગીરીમાં ગેરરીતિ આચરાતી હોવાની રાવ. શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં આવતા અરજદારોના કામો થતા નથી. સમય અને નાણાંનો વ્યય. વધુ એક સમાચાર જોઈએ તો કચ્છમાં કોરોનાના કેસ વધ્યા. બુધવારે એક સામટા 9 પોઝિટિવ કેસ આવ્યા. હાલે એક્ટિવ કેસની સંખ્યા 28. તમામ દર્દી હોમ આઇસોલેશનમાં. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં છેલ્લા પાને સમાચાર છે. રવિવારે 2.5 લાખ બેરોજગારો LRDની પરીક્ષા આપવા ઉત્સુક. વિકસિત ગુજરાતમાં બેરોજગારી ફૂંફાડા મારે છે. પેપર ફૂટી રહ્યા છે તેમ છતાં શિક્ષિત યુવાઓના પ્રયાસ. રોજગારીના દાવાઓ વચ્ચે નોકરીના ફાંફા. તલાટીના ફોર્મ ભરવાની મુદતમાં વધારો. 6 લાખથી વધુ અરજી આવે તેવો અંદાજ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિના બીજા પાને સમાચાર છે. આજે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ. કચ્છમાં એક વર્ષમાં 35 દરોડા. 13 બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવાયા. દોષિતો સામે 5 કોર્ટ કેસ અને 7 FIR નોંધવામાં આવી. ગુજરાત સમાચારમાં હવામાન સમાચાર. અંજાર ગાંધીધામમાં આકરી ગરમીનો દોર. ભેજ વધવાથી અસહ્ય બફારો. હું ઈશા ઉપાધ્યાય. સંદેશના પહેલા પાને સમાચાર છે. 0 MDR પોલિસીનો નિયમ હવે ખતમ થઈ શકે છે. UPIથી 3000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન ઉપર ફી સંભવ. બેંકોની ઓપરેશનલ કોસ્ટ વધી રહી હોવાથી નિર્ણય લેવાઈ શકે. પહેલા પાને વધુ એક સમાચારમાં 1 જુલાઈથી આધાર ઓથેન્ટિકેટેડ યુઝર્સ જ તત્કાલ ટિકિટ લઈ શકશે. 15 જુલાઈથી તત્કાલ બુકિંગ માટે આધાર બેઝડ OTP ઓથેન્ટિકેશન પણ ફરજિયાત બનાવવામાં આવશે. સામાન્ય માણસને તત્કાલ યોજનાનો લાભ મળે તે હેતુ. અન્ય એક સમાચારમાં ભારતમાં એસીનું ટેમ્પરેચર 20 ડિગ્રીથી ઓછું કે 28 ડિગ્રીથી વધુ નહીં હોય. દેશમાં એસી માટે નવી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર રેન્જનો ટૂંકમાં અમલ. એસીના ઉપયોગમાં સમાનતા, ઉર્જાની ખપત ઘટાડવાનો ઉદ્દેશ્ય.
કારને પણ લાગુ પડશે. સંદેશમાં અંદરના પાને સમાચારમાં યુપીએસસીની પ્રિલિમ્સમાં ગુજરાતના અંદાજે 300 ઉમેદવારો પાસ થયા. આઈએએસ, આઈપીએસ સહિતની કેડર માટેની પ્રિલિમ્સનું રિઝલ્ટ જાહેર. હું પાયલ અંતાણી. દિવ્ય ભાસ્કર લખે છે, માત્ર 11 વર્ષની યુક્રેનિયન યુટ્યુબરના વિશ્વભરમાં 13.5 કરોડ બાળ ફેન્સ. વિડીયોઝ પર દર મહિને 10 અબજથી વધુ વ્યૂઝ, વાર્ષિક 85 કરોડની કમાણી. યુક્રેનની ડિયાના વીકેન્ડ પર સુપરસ્ટાર બની જાય છે. વિડીયોમાં મનોરંજનની સાથે બાળકોને શિષ્ટાચાર પણ શીખવે છે. ડિયાના કિડીસિયુક અત્યારે 11 વર્ષની છે, સ્કૂલ જાય છે, જિમ્નાસ્ટિક્સ અને જુડોની પ્રેક્ટિસ કરે છે. પરંતુ વીકેન્ડ પર વિશ્વની સૌથી વધુ વ્યૂઝ સાથેની યુટ્યુબ સ્ટાર બની જાય છે. તેની ચેનલ કિડ્સ ડિયાના શો યુટ્યુબ પર અત્યારે 6થા ક્રમાંકે છે. તેના 13.5 કરોડ સબસ્ક્રાઇબર્સ છે. દર મહિને 10 અબજથી વધુ વ્યૂઝ મળે છે. ડિયાનાના અમેરિકા ઉપરાંત ભારત, બ્રાઝિલ, સ્પેન, પોર્ટુગલ અને મિડલ ઈસ્ટમાં પણ ફેન ફોલોઈંગ છે. પરિવારે યુક્રેની ભાષામાં પણ ચેનલ શરૂ કરી છે. ડિયાનાના પરિવારે 20 થી વધુ સિસ્ટર ચેનલ બનાવી છે, જે અરબીથી લઈને વિયેતનામ સુધી અનેક ભાષાઓમાં છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર